વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદરમાં આપણે કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ એટલે કે કોપાના પ્રેક્ટિકલ ટ્રેડના પ્રેક્ટિકલ નંબર 6 ડેસ્કટોપ કમ્પ્યુટરના ઘટકોને એસેમ્બલ કરવા એના વિશે વિગતવાર માહિતી મેળવીશું. આ પ્રેક્ટિકલ જે છે એ ટોટલ 2 પ્રવૃત્તિઓમાં વહેંચાયેલો છે. પ્રવૃત્તિ 1ની અંદરમાં આપણે ડેસ્કટોપ કમ્પ્યુટરના ઘટકોની ઓળખ જે છે એ મેળવીશું કે કયા પ્રકારના ઘટકો જે છે એ આપણે જાણીશું. સાથે સાથે ડેસ્કટોપ કમ્પ્યુટરના ઘટકોને એસેમ્બલ કયા પ્રકારે કરવા એ આપણે પ્રવૃત્તિ 2ની અંદરમાં જાણીશું. આ પ્રેક્ટિકલમાં ટોટલ સાધનોની વાત કરીએ તો કમ્પ્યુટર સિસ્ટમ, હાર્ડ ડિસ્ક, મધરબોર્ડ, ગ્રાફિક્સ કાર્ડ, સ્પીકર, રેમ આ પ્રકારના સાધનોની આપણને જરૂર પડશે. સુરક્ષા નિર્દેશની જો વાત કરીએ તો કમ્પ્યુટરના વિવિધ ભાગોને એસેમ્બલ કરતી વખતે દરેક ભાગોને ધ્યાનપૂર્વક આપણે ઓળખવા જોઈએ. સાથે સાથે કમ્પ્યુટરમાં જ્યારે આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરતા હોઈએ ત્યારે કીબોર્ડમાંથી કોઈપણ પ્રકારની બિનજરૂરી કી જે છે એ પ્રેસ ન કરવી જોઈએ, અન્યથા એ એબોર્ટ એટલે કે વચ્ચેથી અટકી પડે કે એ પ્રકારની પ્રોબ્લેમ થતા હોય છે. તો આ બાબત વિશે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આપણે સૌથી પહેલાં પ્રવૃત્તિ 1 ડેસ્કટોપ કમ્પ્યુટરના ઘટકોની ઓળખ મેળવી એના વિશે વિગતવાર માહિતી મેળવીએ. તો તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રમાણે કમ્પ્યુટરના મુખ્ય ભાગો કે જે કીબોર્ડ, મોનિટર, સીપીયુ અને માઉસ છે. આના વિશે આપણે ઓલરેડી અગાઉના પ્રેક્ટિકલમાં પણ ચર્ચા કરી છે. તો એ મુખ્ય ભાગો વિશે તમારે વિગતવાર માહિતી મેળવવી ખાસ જરૂરી બને છે. તમે કમ્પ્યુટર કોપાની જે લેબ જે છે એની અંદરમાં કીબોર્ડ, એની ઉપર આવેલી જુદી જુદી કીઝ, એનો કયા પ્રકારે ઉપયોગ કરી શકાય, એમાં સ્પેસબાર કી હોય છે, ફંક્શન કી હોય છે, એન્ટર, કેપ્સલોક, જુદી જુદી સિમ્બોલની કી હોય છે. તો આ પ્રકારની જે કી છે એનો કયા પ્રકારે ઉપયોગ કરી શકાય એના વિશે વિગતવાર માહિતી તમે મેળવો. સાથે સાથે મોનિટર જે હોય છે એના કેવી રીતે ઉપયોગ, જુદા જુદા પ્રકારના મોનિટર અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. એલસીડી પ્રકારનું મોનિટર આવે છે, સીઆરટી પ્રકારનું મોનિટર આવે છે, એલઈડી પ્રકારનું આવે છે. તો એના વિશે વિગતવાર માહિતી મેળવો. સાથે સાથે એના ઉપર જુદા જુદા બટન્સ હોય છે જે બ્રાઇટનેસ વધારવા ઘટાડવા માટે, સાથે પાવર ઓન ઓફ કરવા માટે. તો એ બટનોનો ક્યાં કેવી રીતે ઉપયોગ થાય છે એ પણ તમારે જાણવું જોઈએ. સાથે સાથે સીપીયુ કે જે કમ્પ્યુટરનું મગજ છે, સીપીયુમાં પણ જુદા જુદા પાર્ટ હોય છે. તમે ખોલી અને જોઈ શકો છો. એની અંદરમાં મધરબોર્ડ એક ડિવાઇસ હોય છે, પ્રોસેસર હોય છે, એના ઉપર ફેન હોય છે, એસએમપીએસ હોય છે. તો સીપીયુ જે છે એને પણ તમે વિગતવાર માહિતી મેળવો. સીપીયુની પાછળના ભાગમાં તમને ખ્યાલ હશે એ પ્રમાણે જુદા જુદા પોર્ટ એટલે કે ખાના હોય છે કે જ્યાં વાયરને ભરાવવામાં આવે છે. સાથે સાથે આગળના ભાગમાં પણ પાવરનું બટન હોય છે, રિસ્ટાર્ટ કરવા માટેનું પણ ઉપલબ્ધતા હોય છે. યુએસબી કે જેની અંદરમાં આપણે કીબોર્ડ જે અત્યારે લેટેસ્ટ આવ્યા છે એ પ્રમાણેના માઉસ એ બધાને જોઈન્ટ કરી શકીએ છીએ. સાથે સાથે પ્રિન્ટર છે, સ્કેનર છે, વેબ કેમેરો છે, સ્પીકર છે, આ માટેના જુદા જુદા પોર્ટ હોય છે. તો તમારે સીપીયુ જે છે એના વિશે વિગતવાર માહિતી મેળવવી જોઈએ કે એનો કઈ રીતે ઉપયોગ થઈ શકે છે. જરૂર પડે તો તમે એસેમ્બલ જે આપણે નેક્સ્ટ પ્રવૃત્તિ જે છે પ્રવૃત્તિ 2માં આપણે એસેમ્બલ કયા પ્રકારે કરવું એ પણ હમણાં માહિતી મેળવીશું. સાથે સાથે માઉસની જો વાત કરીએ તો એક પોઇન્ટિંગ ડિવાઇસ છે. માઉસની અંદરમાં જુદા જુદા બટન્સ હોય છે, 2 કે 3 બટન જોવા મળે છે. સ્ક્રોલ બટન પણ એક વચ્ચેના ભાગમાં તમને જે આકૃતિમાં જોવા મળે છે કે જેની મદદથી તમે સ્ક્રોલિંગ કરી શકો છો. અને જે 2 બટન હોય છે એમાં તમે ક્લિક, ડબલ ક્લિક આ પ્રકારની વસ્તુઓ તમે કરી શકો છો. સાથે સાથે સીપીયુમાં પંખો એટલે કે ફેન જોવા મળે છે કે જેનો મુખ્યત્વે ઉપયોગ જે પ્રોસેસર હોય છે કે જે કમ્પ્યુટરનો મુખ્ય ભાગ છે એ પ્રોસેસરને ઠંડુ રાખવા માટે સીપીયુ ફેનનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમે સીપીયુ જે છે એને ખોલશો ત્યારે તમને આ વિભાગ જે છે એ જોવા મળશે. સાથે સાથે એસએમપીએસ એટલે સ્વિચ મોડ પાવર સપ્લાય એટલે કે જે પણ પાવરને લગતી જે કંઈ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે એ એસએમપીએસની મદદથી પ્રોવાઈડ થાય છે. તો આ પણ એક મહત્વનો ભાગ છે. તમે જ્યારે સીપીયુ ઓપન કરશો તો એની અંદરના ભાગમાં એસએમપીએસ સાધન તમને જોવા મળશે. ત્યારબાદ હાર્ડ ડિસ્ક એટલે શોર્ટમાં એને એચડી તરીકે ઓળખવામાં આવે છે. જે કમ્પ્યુટરની મુખ્ય સ્ટોરેજ ડિવાઇસ જો કહીએ તો એ હાર્ડ ડિસ્ક છે. અહીં તમને જે સ્ક્રીનમાં જોવા મળે છે એ ઇન્ટરનલ હાર્ડ ડિસ્કનું એક ઉદાહરણ છે, એની સ્ક્રીન છે. આના સિવાય બહારથી જોડી શકાય તેવી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે. સીપીયુની અંદરના ભાગમાં હાર્ડ ડિસ્કને જોઈન્ટ કરવામાં આવે છે અને તેમાં માહિતી જે કંઈ પણ આપણે સ્ટોર કરવી હોય તે સ્ટોર થઈ શકે છે. સાથે સાથે મધરબોર્ડ જે તમને સ્ક્રીનમાં જોવા મળી રહ્યું છે એ પ્રકારનું એક પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જેને પીસીબી તરીકે ઓળખવામાં આવે છે. આ કમ્પ્યુટરનો મુખ્ય ભાગ છે. કમ્પ્યુટરની અંદરમાં જે પ્રોસેસરથી લઈને જુદા જુદા રેમથી માંડીને જુદા જુદા પોર્ટ ને બધું આમાં તમને જોવા મળતું હોય છે. જ્યારે તમે કમ્પ્યુટરનું સીપીયુ ઓપન કરો છો ત્યારે મુખ્ય જે ભાગ જે હોય છે એ મધરબોર્ડ છે. ત્યારબાદ
મધરબોર્ડની ઉપર જે લગાવવામાં આવે છે એ પ્રોસેસર છે, જે મુખ્ય ભાગ છે કમ્પ્યુટરનો. તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે કે અહીંયા ઇન્ટેલ કોર i7 નું પ્રોસેસર તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. ત્યારબાદ સાઉન્ડ કાર્ડ જે છે કે જે સ્પીકરની મદદથી જે સાઉન્ડ આપણને જે સંભળાય છે એના માટે સાઉન્ડ કાર્ડ જે છે એ ડિવાઇસ હોવું ખાસ જરૂરી છે. આ ઘટકની મદદથી જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ કમ્પ્યુટરમાંથી. સાથે સાથે રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, કે જે મેમરીનો જ એક પ્રકાર છે. ટેમ્પરરી મેમરી હોય છે આ, પણ કમ્પ્યુટરના જે મધરબોર્ડ જે છે એના પોર્ટ ઉપર એમાં એક ખાંચા હોય છે, એની અંદરમાં રેમ જે ડિવાઇસ જે છે એને લગાવવામાં આવે છે. સાથે સાથે જે તમે મોનિટર ઉપર જે ડિસ્પ્લે જોવો છો એના માટે ગ્રાફિક્સ કાર્ડ હોય છે, કે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ પ્રકારનું એક ગ્રાફિક કાર્ડ હોય છે કે જેની મદદથી આપણને સ્ક્રીન ઉપર જે ડિસ્પ્લે જે જોવા મળે છે એ ગ્રાફિક કાર્ડના લીધે જોવા મળે છે. તો આ પ્રકારે ડેસ્કટોપ કમ્પ્યુટરના જુદા જુદા ઘટકોની તમારે વિગતવાર માહિતી મેળવવી જોઈએ અને ઓળખ મેળવવી જોઈએ, અને એનો કયા પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે એ પણ તમારે જાણવું જોઈએ. ત્યારબાદ પ્રવૃત્તિ 2ની જો વાત કરીએ તો આ પ્રવૃત્તિમાં આપણે ડેસ્કટોપ કમ્પ્યુટરના જે જુદા જુદા ઘટકો જે છે એને કઈ રીતે એસેમ્બલ કરી શકાય, એટલે કે કયા પ્રકારે આપણે જોઈન્ટ કરી શકીએ છીએ એના વિશે માહિતી મેળવીએ. તો આ માટે જુદા જુદા સ્ટેપની અંદરમાં તમને હું વિગતવાર માહિતી આપીશ કે કયા પ્રકારના સ્ટેપનો ઉપયોગ કરી અને તમે સ્ટેપ બાય સ્ટેપ ડેસ્કટોપના ઘટકોને તમે એસેમ્બલ કરી શકશો, અને કોઈ પણ સોફ્ટવેર કે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ કયા પ્રકારે ઇન્સ્ટોલ કરી શકાય એની આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તમારે સ્ટેપ 1ની જો વાત કરીએ તો સૌપ્રથમ તમારી પાસે ડિસ્મિસ હોવું જરૂરી છે, કે ડિસ્મિસની મદદથી તમે સીપીયુની કેબિનેટની ચોક્કસ બાજુથી પેનલને ખોલો. તમે આકૃતિમાં જોઈ શકો છો કે પેનલને ખોલવી હોય તો 2 બાજુ હોય છે એમાં સીપીયુની અંદરમાં. એક બાજુ જે હોય છે એમાં મધરબોર્ડ અને એના પોર્ટને તમે જોઈ શકો છો. આ સ્ક્રીનમાં પણ તમને દેખાતું હશે કે જે બાજુમાં સ્વિચ તમે જોવા મળે છે, જુદા જુદા પોર્ટ કે ખાના જોવા મળે છે, એ બાજુથી તમારે ખોલવાનું નથી, પણ એની સામેની બાજુ કે જ્યાં મધરબોર્ડ જોઈન્ટ નથી એ બાજુથી તમારા ડિસ્મિસની મદદથી એનું જે સ્ક્રૂ હોય છે એને સૌપ્રથમ તમે ખોલો. ત્યારબાદ સ્ટેપ 2ની જો વાત કરીએ તો સીપીયુ કેબિનેટમાં મધરબોર્ડ અને એસએમપીએસ જે છે એને તમારે જોડવાનું હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો મધરબોર્ડની આકૃતિ તમને જોવા મળે છે. એસએમપીએસ એટલે કે સ્વિચ મોડ પાવર સપ્લાય, કે જેની અંદરમાં પાવર જે પૂરો પાડે છે એ આ ભાગ પાડે છે. તો મધરબોર્ડ એ પણ એક મહત્વનો ડિવાઇસ છે, અને પાવર સપ્લાય માટે એસએમપીએસ આ પણ એક મહત્વનો ડિવાઇસ છે. તો આ બંને ડિવાઇસ જે છે એ સીપીયુના કેબિનેટને ઓપન કરી અને એની યથાયોગ્ય જગ્યા ઉપર તમે જોડો. ત્યારબાદ સ્ટેપ 3ની જો વાત કરીએ તો મધરબોર્ડ જે આપણે જોઈન્ટ કર્યું એના ઉપર યોગ્ય એને એક સ્પેશિયલ ભાગ હોય છે કે જેની અંદરમાં પ્રોસેસરને જોડવામાં આવે છે, અને જોઈન્ટ કરો એ ખાસ તમારે ખૂબ જ સાવચેતીપૂર્વક તમારે જોઈન્ટ કરવું પડે છે, કેમ કે આ ખૂબ જ અગત્યનો ભાગ છે. પ્રોસેસર જે છે એનો એક સ્પેશિયલ ભાગ સીપીયુના મધરબોર્ડની અંદરમાં તમને જોવા મળે છે, અને એ તમારે યોગ્ય જગ્યાએ યોગ્ય પ્રકારે જોડવો ખાસ જરૂરી બને છે. ત્યારબાદ સ્ટેપ 4ની વાત કરીએ તો પ્રોસેસરને ઇન્સ્ટોલ કર્યા બાદ તેની ઉપરના ભાગમાં સીપીયુ ફેન અને હીટ સિંક્સને ઇન્સ્ટોલ કરો. આ ખાસ મહત્વની વસ્તુ છે કે પ્રોસેસર જે છે એને ઠંડુ રાખવું ખૂબ જ મહત્વનું બને છે, કારણ કે જ્યારે પણ આપણે કમ્પ્યુટર પર વર્ક કરતા હોઈએ છીએ ત્યારે હીટ એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે, અને જો ગરમી ઉત્પન્ન થાય તો પ્રોસેસર માટે એ નુકસાનકારક સાબિત થઈ શકે છે, અને એમાં પ્રોબ્લેમ પણ ક્રિએટ થઈ શકે છે. તમારું કમ્પ્યુટર હેંગ થઈ જાય અથવા વારંવાર રિસ્ટાર્ટ થઈ જાય, આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો આ સમસ્યા ના ઉદ્ભવે એના માટે સીપીયુનો ફેન એટલે કે પ્રોસેસરની ઉપરના ભાગમાં જેમ આકૃતિમાં તમને જોવા મળે છે એ પ્રકારે તમારે સીપીયુનો ફેન જે છે એ પ્રોસેસરના ઉપરના ભાગમાં જોઈન્ટ કરવો જોઈએ. એને પણ યોગ્ય પ્રકારે એની ટેકનિકથી પ્રોપર રીતે તમારે જોઈન્ટ કરવો જોઈએ. સ્ટેપ 5ની જો વાત કરીએ તો મધરબોર્ડ પર આવેલા રેમના સ્લોટ પર રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે રેમ ચિપને જોડો. આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે રેમ જે છે તમને જોવા મળે છે, રેન્ડમ એક્સેસ મેમરી, કે જે ટેમ્પરરી મેમરી હોય છે, કે જે કમ્પ્યુટર સ્ટાર્ટ કરતી વખતે આ રેમ જે છે એ જ પ્રોસેસ કરી અને તમને ડિસ્પ્લેને બધું દેખાડતા હોય છે. તો રેમ જે છે એને સીપીયુનું જે મધરબોર્ડ હોય છે એમાં એનો ચોક્કસ એક પોર્ટ હોય છે, એક સ્લોટ હોય છે. એ સ્લોટની અંદરમાં તમારે ખૂબ જ એની દિશા જોવી પડતી હોય છે, કઈ દિશાની અંદરમાં એને સેટ થશે એ જોઈ અને પછી જ તમારે એને ભરાવવી જોઈએ. સ્ટેપ 6ની જો વાત કરીએ તો સીપીયુ કેબિનેટની અંદરમાં હાર્ડ ડિસ્ક અને સીડી ડીવીડી ડ્રાઈવને જોડો. તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા હાર્ડ ડિસ્ક જે છે એ કમ્પ્યુટરનો સ્ટોરેજ ડિવાઇસ છે. સીડી અને ડીવીડી જેનો આજકાલ બહુ ઓછો ઉપયોગ થાય છે, પણ એનો ઉપયોગ થાય છે તો ખરો જ. તો સીડી એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક અને ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક
એને ડિજિટલ વિડીયો ડિસ્ક પણ ઓળખવામાં આવે છે ને, તો એને પણ તમારે યોગ્ય પ્રકારે જોઈન્ટ કરવી જોઈએ, એને ગોઠવવી જોઈએ. અને એનો જે પાવર સપ્લાય જે છે SMPSની અંદરમાં એના કેબલ્સને તમારે યોગ્ય પ્રકારે જોઈન્ટ કરવા જોઈએ. ત્યારબાદ સ્ટેપ 7ની જો વાત કરીએ તો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, કે જેને NIC તરીકે ઓળખવામાં આવે છે. એટલે નેટવર્કિંગને લગતું જે કંઈ પણ તમારું કમ્પ્યુટર, એક કમ્પ્યુટર અન્ય કમ્પ્યુટર સાથે જે જોડાય છે, કે જે કમ્પ્યુટર નેટવર્કનો એક ભાગ છે અને એનો એક ઘટક છે, તો એ. ત્યારબાદ ડિસ્પ્લે કાર્ડ જે હોય છે, કે જે ડિસ્પ્લે આપણને જે સ્ક્રીન ઉપર જોવા મળે છે, એ ગ્રાફિક્સ કાર્ડ છે, સાઉન્ડ કાર્ડ છે, વગેરે યોગ્ય પ્રકારે તમારે ઇન્સ્ટોલ કરવા જોઈએ. ખાસ તો નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડની જો વાત કરીએ તો તમને ખ્યાલ છે પ્રમાણે નેટવર્કિંગના મુખ્ય 3 પ્રકાર છે: LAN, MAN અને WAN. લોકલ એરિયા નેટવર્ક, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વાઇડ એરિયા નેટવર્ક. તો આના માટે ખાસ પ્રકારનો ઇન્ટરફેસ કાર્ડ તમારે જોડવો જરૂરી બને છે. સાથે સાથે ગ્રાફિક્સ કે ડિસ્પ્લે કાર્ડ જે છે એ જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે એના માટે ઉપયોગી બને છે. અને અવાજ જે આપણે સ્પીકરમાંથી જે સાંભળીએ છીએ એના માટે સાઉન્ડ કાર્ડ, તો એ પણ યોગ્ય પ્રકારે ઇન્સ્ટોલ થાય એ ખાસ જરૂરી બને છે. ત્યારબાદ સ્ટેપ 8ની જો વાત કરીએ તો કમ્પ્યુટરના દરેક ભાગના કેબલને યોગ્ય પ્રકારે તમારે કનેક્ટ કરવા જોઈએ. તો CPUની પાછળનો જે ભાગ જે છે એમાં પાવર કેબલથી લઈને કીબોર્ડ, મોનિટર, પ્રિન્ટર, સ્કેનર, વેબ કેમેરો, પેન ડ્રાઈવ, એના માટેના ખાસ પોર્ટ આવેલા હોય છે, કે સ્લોટ આવેલા હોય છે, કે જેમાં તમારે યોગ્ય પ્રકારે કેબલ જે છે તમારે જોઈન્ટ કરવા જોઈએ, જેથી તમે યોગ્ય રીતે ઉપયોગ કરી શકો. ત્યારબાદ સ્ટેપ 9ની જો વાત કરીએ તો મોનિટરના કેબલને VGA પોર્ટ સાથે જોઈન્ટ કરો. એટલે ડિસ્પ્લે માટેનું જે કેબલ હોય છે એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, કે જે ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણેનો એનો સ્પેશિયલ ડિસ્પ્લે માટેનો કેબલ હોય છે. જો કે આજકાલ HDMI કરીને કેબલ જે આવે છે, જે લેટેસ્ટ ટેકનોલોજી છે, એમાં ક્રિસ્ટલ ક્લિયર તમને આઉટપુટ જોવા મળતું હોય છે. તો એનો પણ ઉપયોગ જે છે એ ડિસ્પ્લે માટે આજકાલ કરવામાં આવે છે. તો મોનિટરના કેબલને તમે યોગ્ય પ્રકારે એના યોગ્ય પોર્ટની અંદરમાં કનેક્ટ કરો એ ખાસ જરૂરી બને છે. ત્યારબાદ સ્ટેપ 10ની જો વાત કરીએ તો એમાં કીબોર્ડ અને માઉસના USB પોર્ટ સાથે તેને જોડો. આજકાલ જે કીબોર્ડ અને માઉસ તમને સામાન્ય રીતે જોવા મળતા હોય છે એ USB પ્રકારે જ જોવા મળતા હોય છે. અને CPUની પાછળના ભાગમાં ખાસ પ્રકારના એના USB માટેના પોર્ટ ઉપલબ્ધ હોય છે, કે જેની અંદરમાં તમારે જોઈન્ટ કરવાનું હોય છે. અને કીબોર્ડ અને માઉસ જે છે એ પ્લગ એન્ડ પ્લે પ્રકારનું ડિવાઇસ છે. એટલે તમે જેવું પ્લગ કરશો એટલે પ્લે, એટલે ઉપયોગમાં તમે લઈ શકો છો. ત્યારબાદ છેલ્લા સ્ટેપની અંદરમાં બધું જ જોઈન્ટ કર્યા પછી, એસેમ્બલ કર્યા પછી એમાં કયા પ્રકારે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી એ ખાસ છેલ્લો સ્ટેપ હોય છે. તો સ્ટેપ 11માં આપણે અંતે કમ્પ્યુટર શરૂ કરીને તેમાં ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનું રહેશે. સામાન્ય રીતે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ સિવાય પણ અનેક ઓપરેટિંગ સિસ્ટમ્સ ઉપલબ્ધ છે માર્કેટમાં, જેનો આપણે આગળ ઉપર અભ્યાસ કરવાના જ છીએ. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ તમારે ઇન્સ્ટોલ કરવી જોઈએ, જેના માટે તમે પેનડ્રાઈવથી, બુટેબલ પેનડ્રાઈવ એક ખાસ પ્રકારનું ઓપરેટિંગ સિસ્ટમ માટેની એક સુવિધા છે, કે જેની મદદથી તમે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો છો. અથવા જો તમારી પાસે CD કે DVD ડ્રાઈવ હોય તો એમાં પણ તમે ઇન્સ્ટોલેશન માટેની જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ ફાઇલને ઇન્સ્ટોલ એના મદદથી પણ થઈ શકે છે. તો આ પ્રકારે તમે ડેસ્કટોપ કમ્પ્યુટર જે છે એના જુદા જુદા ઘટકોને એસેમ્બલ એટલે કે જોડતા શીખ્યા, અને સાથે સાથે એમાં ઓપરેટિંગ સિસ્ટમ પણ કયા પ્રકારે ઇન્સ્ટોલ કરવી એની પણ ટૂંકમાં આપણે માહિતી મેળવી. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી એને લાઇક કરો, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો, અને જો હજી પણ તમે આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી એને સબસ્ક્રાઇબ કરો.